માથે કૃપા છે એટલે વિશેષ તો ઘણું બધું અહીંયાથી તમામ પ્રકારની રજૂઆત અમારા મીરભાઈએ પણ કરી અને હું ઘરનો છું. મેં કીધું એમ કે આ બધાનો આનંદ હોય ત્યાં સુધી બોલી શકાય, આનંદ કરી શકાય, પણ મારા ભાઈ નરેન્દ્રદાન લગભગ હું આવડો હતો ત્યારથી બોલે છે. હા, અને એની મસ્તી છે, ખૂબ મજાની વાત છે. હા, અને આવું એટલા માટે તમને કહું કે અનિરુદ્ધસિંહ આજે તો મને ખબર પડે ક્યાંથી કેટલું વાંચવું, ક્યાં જઈને કેટલું બોલવું, કેમ કરવું. હવે તો ગુરુ મહારાજની મહેરબાની થઈ ગઈ. પણ જેથી કાંઈ નહોતું આવડતું તેથી મેં એને ફોન કરેલો, ભાઈ હવે આ રીતે કાર્યક્રમ હોય તો આમાં શું. એ વખતે નરેન્દ્રદાને કીધેલું કે અભિભાઈ આનું આમ તમે વાંચો અને આનું આમ તમે બોલો તો આ બધું સારું લાગે. જો આપણા માથે ગણ કર્યા હોય ને ભૂલી જાય તો નગુણા કહેવાય ને બાબા, દુનિયામાં યાદ કોણ રાખે. એટલે ભાઈ છે મારા, બહુ હૃદયનો એમના પર રાજીપો મારો અને એમને સાંભળવા જિંદગીનો લાવો છે. બીજું કાંઈ વધારે વિશેષ ન કહેતા આપની જબરદસ્ત તાળીઓના ગડગડાટ વચ્ચે એમને વિનંતી કરું કે આવે અને ખૂબ મોજથી આપ બધાને ગમે એવા માતાજીના ભગવતીના ભાવ અને વંદના લઈ આવે. નરેન્દ્રદાન ગઢવી, જય હો.